એક તરફ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં અલ નીનોની વાતો વચ્ચે રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહમાં 47% જેટલો વરસાદ થયો છે, જેના પગલે કેટલાય જળાશયો નદી તળાવમાં પાણીની આવક શરૂ થઈ છે. જોકે સાબરકાંઠામાં સૌથી વધુ આવક સાબરમતી નદીમાં બનાવાયેલ હીરપુરા બેરેજમાં થઈ છે. આ બેરેજ થકી સાબરમતી નદીના ખંભાત નાખાતમાં વહી જતા પાણીને રોકી તેનો ઉપયોગ કરવા માટે વિશેષ ઉપયોગ હાથ ધરાયો છે. તેમજ 1060 હેક્ટર જેટલી જમીન ઉપર તેમની સીધી અસર થઈ શકે છે. ત્યારે હીરપરા બેરેજ હાલમાં ઓવરફ્લો થયો છે, જેના પગલે સાબરકાંઠા તેમજ મહેસાણા નદી કિનારેના ગામડાઓના ખેડૂતો સહિત સ્થાનિકોના પીવાના પાણીની સમસ્યા સંપૂર્ણપણે હલ થઈ છે. જોઈએ એક વિશેષ અહેવાલ. સાબરમતી નદીના કિનારે આવેલા મહેસાણા તેમજ સાબરકાંઠા જિલ્લા માટે 29 ઓક્ટોબર 2021ના રોજ 214 કરોડના ખર્ચે હીરપુરા બેરેજનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ તેનો મુખ્ય હેતુ સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો હતો, જેના થકી આસપાસના વિજાપુર, મહેસાણા, હિંમતનગર સહિતના તાલુકાના ગામડાઓમાં સિંચાઈની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આ બેરેજ બનાવાયું હતું. જોકે સાબરમતી નદીમાં આવતા રહેલા પાણીના પગલે સ્થાનિક વિસ્તારમાં કેટલાક લોકોના સિંચાઈના પ્રશ્ન આ બેરેજ થકી દૂર. તાજેતરમાં થયેલા વરસાદના પગલે ગતરોજ હીરપુર બેરેજમાં 1000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 1000 ક્યુસેક પાણી છોડવામાં આવતા તેમજ હાલમાં 900 ક્યુસેક પાણીની આવક યથાવત રહેવાના પગલે સમગ્ર હીરપુર બેરેજ 8 કિલોમીટરની ત્રિજ્યામાં ભરાયેલો છે. હાલમાં આ બે વિસ્તાર કે આસપાસના કેટલાક ગામડાઓમાં સિંચાઈની સમસ્યા હીરપુર બેરેજમાં પાણી ભરાય એના પગલે સંપૂર્ણપણે દૂર થઈ છે. સામાન્ય રીતે આ વર્ષે સૌથી ઓછો વરસાદ થવાની વાતો વચ્ચે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં થયેલા વરસાદની સાબરકાંઠા સહિત મહેસાણા વિસ્તારમાં વિવિધ નદીઓમાં પાણીની આવક થઈ છે, જેની સીધી અસર મુખ્ય નદીઓ ઉપર થઈ રહી છે. ત્યારે સાબરમતી નદીમાં બનાવેલા હીરપુર બેરેજમાં પાણીની આવક યથાવત રહી છે, જેના પગલે હાલમાં પણ સમગ્ર બેરેજ પૂર્ણ કક્ષાએ ભરાયેલો છે. આવનાર સમયમાં સામાન્ય વરસાદ થાય તો પણ હીરપુર બેરેજ ઓવરફ્લો થાય તેમ છે. જોકે હીરપુર બેરેજ બનાવવાના પગલે સૌથી મોટો ફાયદો નદી કિનારે અસંખ્ય વૃક્ષોને થયો છે. આસપાસના વિસ્તારમાં 1000 વૃક્ષો વવાય છે તેમજ મોટા થયા છે, જેના પગલે વન અને પર્યાવરણમાં વ્યાપક ફાયદો થયો છે. જો કે આવનારા સમયમાં આ પ્રયાસ યથાવત રહેશે તો હજુ પણ બંને જિલ્લાઓની સરહદ પર 1000 વૃક્ષો મોટા થશે, જેના વાતાવરણમાં વ્યાપક બદલાવ આવશે. તેમજ દિન પ્રતિદિન વધતી જતી ગરમી સામે બંને જિલ્લાઓમાં આ 10મા મોદી સાહેબ જ્યારે અહીંયા સીએમ તરીકે હતા એ વખત અમે આ એક પ્રપોઝલ આપી હતી કે ભાઈ આ સિરીઝ ઓફ આ નદી ઉત્તર ગુજરાતની એક જ નદી હતી સાબરમતી. જો આ નદીને રોકવામાં આવે તો જ ઉત્તર ગુજરાતના નીચેના બધા જ તાલુકાઓમાં વિજાપુર ગણો, વડનગર ગણો, ખેરાલુ ગણો કે માણસા ગણો તો એમનું પાણીના લેવલ બોરના જાળવી રાખવા હોય તો અહીંયા આ ચેકડેમો જરૂરી હતા. તો અમે સાહેબ પાસે તો 25-50 કરોડનો ચેકડેમ માગ્યો હતો, પણ સાહેબે તો આ 350 કરોડનો બેરેજ આપ્યો અને 10 કિલોમીટર પાણી ભરાયેલું છે. તો આજુબાજુના 100 થી 150 ગામોના તળ જે દર વર્ષે 20 થી 30 ફૂટ નીચે જતા હતા એ પાણીના તળ આજે આના કારણે આજે ઊંચા આવે છે. અને બીજો આનો મોટો ફાયદો એ થયો છે કે એના ગયા પછી પણ બીજી સરકારોએ પણ બીજા 12 ડેમો આ નદી ઉપર, અને આ દુનિયાની આ એક જ એવી નદી છે કે જે સિરીઝ ઓફ ચેકડેમથી દરિયામાં જતું 90% પાણી આ બધા ડેમોમાં ઠેઠ છેલ્લે સાબરમતી અમદાવાદમાં રોકવામાં આવે છે. એમ ધરોઈ ડેમથી શરૂઆત કરીને અમદાવાદના સરખેજના ડેમ સુધી વચ્ચે આવા 12 ડેમો સરકારે અત્યારે 8 તો બની ગયા અને 4 નવા પ્રપોઝ આપ્યા છે. તો 70% પાણી નદીનું આ નદીમાં ભરાયેલું છે. અને અમારો આ ડેમની વાત કરીએ તો 8 થી 8.5 કિલોમીટર અને 30 થી 35 ફૂટનું પાણી ડેપ્થમાં આટલું પાણી ભરાયું છે. અને આના કારણે આજુબાજુના પક્ષીઓ પ્રાણીઓ તો જીવતા થયા જ, પણ ખેડૂતોના માટે જે ફાયદો થયો છે આ પ્રયોગ તો આખા ભારતના બધા રાજ્યોએ આવી નદીઓમાં કરવાની જરૂર છે. તો જ આપણે આવનાર પેઢીને પાણીના યુદ્ધમાંથી બચાવી શકીશું. આપણે 25 વર્ષ પહેલાં કહેતા કે આવનારું ત્રીજું યુદ્ધ પાણીનું હશે. તો ગુજરાત સરકારે જે પણ કામગીરી છેલ્લા 20-25 વર્ષમાં કરી છે શુભલામ સુજલામ યોજના રીતે, આવું કામ વર્લ્ડમાં કોઈને નથી કર્યું. મેં ભારત યાત્રા પાણી રોકવા માટે 2008માં કરી હતી અને 1 લાખ ડેમો બનાવવા માટે મેં કોઝવે ચેકડેમોની એક નવી ડિઝાઇન સરકારને આપી હતી કે 1 લાખ રૂપિયાનો એક ડેમ. તો આવા તો 600 ડેમો
અમે ઉત્તર ગુજરાતમાં બનાવ્યા હતા અને ગુજરાતની સરકારે બધા ડેમો બનાવ્યા હતા. તો ભારતના આવા ડેમો આખા ભારતમાં બનાવીને પાણી રોકવું, પણ કોઈ આજે પણ કોઈ ભારતમાં ગુજરાત ને રાજસ્થાન સિવાય કોઈ પાણી રોકવા માટે જાગ્યું નથી. તો મારી આ માધ્યમથી વિનંતી છે સરકારને, મોદી સાહેબને અને CR પાટીલ સાહેબે આજે પાણી રોકવાનું જે મિશનને 75 ગામમાં 75 અમૃત સરોવર બનાવવાનું, નાના નાના કન્સેપ્ટો અને સિંચાઈની યોજનાઓ બંધ પડેલી એ પણ જીવતી કરવાની, આ બધું કરીશું તો જ આવનાર પેઢીને આપણે પાણીના આ યુદ્ધમાંથી બચાવી શકીશું. આ એક ભવ્ય કામ ગુજરાતમાં આ નદી ઉપર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અમે જેટલો પણ આભાર ખેડૂતો વતી એમનો માનીએ એટલો ઓછો છે. અને આ જનતા, સાબરકાંઠાની જનતા, હિંમતનગર તાલુકાને પણ કમસે કમ 60-70 ગામોને એને પણ ફાયદો થયો છે. અને બીજો પણ એક ડેમ સપ્તેશ્વર નવો મંજૂર કર્યો છે. તો આ ધારાસભ્યોને પણ અમે થેન્ક યુ કહીએ છીએ, સરકારને પણ થેન્ક યુ કહીએ છીએ. અને આવા પાણી રોકવાના કામ જો પણ તક મળે સરકાર વધારે વધારે કરે એવી આ માધ્યમથી અમે એમને વિનંતી કરીએ છીએ. થેન્ક યુ, આભાર. કે હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી થઈ રહી છે, ત્યારે સાબરકાંઠા તેમજ મહેસાણા સરહદ ઉપર સિંચાઈ સહિત વિભાગ પીવાના પાણીની સમસ્યા આવનાર સમયમાં નહીં સર્જાય તેવું માની શકાય છે. જોકે હીરપુર બેરેજના પગલે સિંચાઈની સમસ્યા દૂર થઈ તો બીજી તરફ ભૂગર્ભ જળમાં પણ વધારો થવાનો છે, જે આવનારા સમયમાં તે અતિ મહત્વનું બની રહેશે તે નક્કી છે.